દાહોદથી સમાચાર જ્યાં ફિલ્મી ઢબે દુલ્હનના અપહરણની ઘટના બનતા ચકચાર મચી ગઈ। ભાટીવાડા ગામના વરરાજા માંડવેથી પરણીને પરત ઘરે લઈ જતા દુલ્હનનું બાઇક પર આવેલા હથિયારધારી શખ્સોએ અપહરણ કર્યું અને ફરાર થયાનો પરિવારનો આરોપ છે। રવિવારના દિવસે લગ્નની તારીખ હોવાથી પરિવારના લોકોમાં ખુશી હતી। ગણેશ સ્થાપના, ચંદલા વિધિ, ભોજન, ત્યારબાદ જાન પ્રસ્થાનનો કાર્યક્રમ યોજાયો અને જાનમાં નાચતા ઝૂમતા ડીજેના તાલે જાનૈયાઓ મોજ કરતા નજરે પડ્યા। તમામ લગ્ન વિધિ 8 કલાકે પૂર્ણ થયા બાદ વર રોહિત વધુ એટલે દુલ્હન ઉષાને પોતાની ગાડીમાં બેસાડી ભાટીવાડા સાથે પોતાના ઘરે લઈ જઈ રહ્યો હતો। ગાડી નવાગામ ચોકડી નજીક જ પહોંચી જ્યાં 15 થી 20 બાઇક ચાલક શખ્સો ગાડી સામે આવી ઊભા રહ્યા। અચાનક ફિલ્મી દ્રશ્યો સામે આવતા દુલ્હા દુલ્હન અને પરિવારના લોકો ભયભીત થઈ ગયા। ત્યારબાદ તેઓ વરરાજાની ગાડી નજીક આવી હાથમાં હથિયાર અને કટ્ટો બતાવી દુલ્હન ઉષાને વર અને અન્ય પરિવારોને मार मारवानी धमकी आपी दुल्हनનું अपहरण કરી તમામ બાઇક લઈને આવેલા ઈસમો ફરાર થઈ ગયા। अपहरण करनार व्यक्ति कोण છે તેની તપાસ હાથ ધરવામાં આવી જેમાં 4 જેટલા શખ્સો જે બાઇક પર આવ્યા હતા તેઓને વર રોહિત ઓળખી ગયો હતો। પરિવારોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। महत्वना समाचार આવી રહ્યા છે। મધ્યપ્રદેશથી લગ્ન પતાવી આવતી જાનમાંથી દુલ્હનનું કરાયું અપહરણ। દાહોદના ભાટીવાડા ગામની જાન ગઈ હતી ઝાબુઆના ઝાલાપાડ ગામે। લગ્ન પૂર્ણ કરી પરત આવતી જાનને બોરડી નજીક મોટરસાઇકલ ઉપર આવેલા 20 જેટલા ઈસમોએ દુલ્હનની ગાડી રોકી ડ્રાઈવરને ધાકધમકી આપી દુલ્હનનું કર્યું અપહરણ। દાહોદ પોલીસને જાણ થતા એલસીબી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો। કન્યાનું અપહરણ કયા કારણોસર કરાયું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી। અહેવાલ પ્રથમ ચૌહાણ, બ્યુરો ચીફ, દાહોદ। घटना भाटीवाड़ा थी मारी जान लेने गया था अमे लोग छालापाड़ा गाम 1:30 वागे सुधी त्या पहुँची गया। पछी 7-8 वाग्या सुधी में फेरा पाड्या। त्याथी आवता अमे भाटीवाड़ा परत आवा माटे छालापाड़ाथी 4 रस्ता नवागाम 4 रस्ता पर ચોકડી पर 20-25 ઈસમો હતા। એમની પાસે હથિયારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે માણસને મારીને આવ્યા ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી। પછી રિવોલ્વર બતાવીને ગાડીની ચાવી લઈ લીધી। ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરિણીત પત્ની હતી એમને ખેંચી લીધા બહાર। ખેંચીને પછી ગાડીમાં એમને પાસે બાઇક હતી એ 2-3 જણે બેસાડીને લઈને ભાગી ગયા। તમારું નામ? અમલ્યા રોહિતભાઈ બાબુભાઈ, ગામ? ભાટીવાડા મલિયાર ફળ્યું।